પ્રશ્ન 1. એપ્રિલ 2026માં કયા રાજ્યના શેખા ઝીલ પક્ષી અભયારણ્યને ભારતનું 99મું રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? જવાબ: ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 2. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ FICCIના નવા મહાસચિવ કોણ બન્યા છે? જવાબ: અનંત સ્વરૂપ. પ્રશ્ન 3. કઈ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ મશરૂમ મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે? જવાબ: આંધ્રપ્રદેશ. પ્રશ્ન 4. એપ્રિલ 2026માં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: અશોક કુમાર લાહિડી. પ્રશ્ન: સવારે 5:26 જાન્યુઆરી 2026ના રોજ ભારતે કેટલામો ગણતંત્ર દિવસ મનાવ્યો? જવાબ: 77મો 76મી વર્ષગાંઠ. પ્રશ્ન 6. ગણતંત્ર દિવસ 2026ની થીમ શું હતી? જવાબ: વંદે માતરમના 150 વર્ષ. પ્રશ્ન 7. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? જવાબ: એલેના રાયબાકીના. પ્રશ્ન 8થી 2027ની જનગણના માટે રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: સુદર્શન પટનાયક. પ્રશ્ન 9થી 2027ની જનગણનામાં કયા 2 શુભંકરો મેસ્કોટ્સ રાખવામાં આવ્યા છે? જવાબ: પ્રગતિ અને વિકાસ. પ્રશ્ન 10. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? જવાબ: કાર્લોસ અલ્કારાઝ, સ્પેન. પ્રશ્ન 11. કેન બેતવા લિંક પરિયોજનાના વિરોધમાં ચિત્તા આંદોલન કયા રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે? જવાબ: મધ્યપ્રદેશ. પ્રશ્ન 12. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પદક તાલિકામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું? જવાબ: કર્ણાટક. પ્રશ્ન 13. હંગેરીના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા છે? જવાબ: પીટર મેગ્યાર. પ્રશ્ન 14. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026માં સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો? જવાબ: આર્યના સબાલેન્કા. પ્રશ્ન 15. ટોયલર પુરસ્કાર 2026 પર્યાવરણ ક્ષેત્રેથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: ટોબી કેયર્સ. પ્રશ્ન 16. પરાક્રમ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ: 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની 139મી જન્મજયંતિ. પ્રશ્ન 17. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2026ની થીમ શું હતી? જવાબ: ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પર્યટન. પ્રશ્ન 18. નેધરલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા છે? જવાબ: રબ જેટન. પ્રશ્ન 19. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે? જવાબ: રાકેશ અગ્રવાલ. પ્રશ્ન 20. વિશ્વ જળ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ: 22 માર્ચ. પ્રશ્ન 21. અરુંધતી રોયે કયા પુસ્તક માટે US નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ 2026 જીત્યો? જવાબ: મધર મેરી કમ્સ ટુ મી. પ્રશ્ન 22. સંયુક્ત સૈન્ય અભ્યાસ લામિત્ય 2026 ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? જવાબ: સેશેલ્સ. પ્રશ્ન 23. ડિજિટલ જનગણના 2027માં ભારતની પ્રથમ નાગરિક તરીકે કોની ગણતરી કરવામાં આવી? જવાબ: દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 24. વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર 2025 તરીકે કોની પસંદગી કરવામાં આવી? જવાબ: શીતલ દેવી. પ્રશ્ન 25. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારતનો ક્રમ કયો છે? જવાબ: 116મો પ્રથમ સ્થાને ફિનલેન્ડ. પ્રશ્ન 26. ભારતની પ્રથમ 100% દ્રષ્ટિહીન મહિલા સિવિલ જજ કોણ બની છે? જવાબ: થાનિયા નાથન સી. પ્રશ્ન 27. ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ કયું બન્યું છે? જવાબ: સૌંદલા, મહારાષ્ટ્ર. પ્રશ્ન 28. વર્ષ 2026માં ચંદ્ર પર મુસાફરોને મોકલવા માટે નાસાએ કયું મિશન લોન્ચ કર્યું? જવાબ: આર્ટેમિસ 2. પ્રશ્ન 29. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ: અમરાવતી. પ્રશ્ન 30. ભારતનો બીજો પૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? જવાબ: ચંદીગઢ પ્રથમ લદ્દાખ હતું. પ્રશ્ન 31. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEFની 56મી વાર્ષિક બેઠક 2026 ક્યાં યોજાઈ? જવાબ: દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 32. દુનિયાની પ્રથમ માલગાડી બુલેટ ટ્રેન કયા દેશે શરૂ કરી? જવાબ: જાપાન. પ્રશ્ન 33.
બીસીસીઆઈ દ્વારા પોલી ઉમરીગર એવોર્ડ 2025થી કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા? જવાબ: શુભમન ગિલ. પ્રશ્ન 34. ફિલિપાઇન્સ પછી ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર વિશ્વનો બીજો દેશ કયો બન્યો? જવાબ: ઇન્ડોનેશિયા. પ્રશ્ન 35. કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? જવાબ: નીતા અંબાણી. પ્રશ્ન 36. પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ એપ્રિલ 2026માં કેટલા વર્ષ પૂર્ણ કર્યા? જવાબ: 11 વર્ષ. પ્રશ્ન 37. ભારતીય સમાચારપત્ર દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ: 29 જાન્યુઆરી. પ્રશ્ન 38. ભારતની પ્રથમ ખુલ્લા સમુદ્રમાં મરીન ફિશ ફાર્મિંગ પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી? જવાબ: આંદામાન સાગર. પ્રશ્ન 39. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા OCAના નવા પ્રમુખ કોણ બન્યા છે? જવાબ: શેખ જુવાન બિન હમદ અલ થાની. પ્રશ્ન 40. ન્યૂઝીલેન્ડમાં ભારતના નવા હાઈ કમિશનર કોણ બન્યા? જવાબ: મુઆનપોઈ સિયાવી. પ્રશ્ન 41. યમન દેશના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? જવાબ: શાયા મોહસિન જિંદાની. પ્રશ્ન 42. એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026ની પદક તાલિકામાં ભારત કયા ક્રમે રહ્યું? જવાબ: 7મા ક્રમે. પ્રશ્ન 43. સંયુક્ત રાષ્ટ્ર UN એ વર્ષ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? જવાબ: આંતરરાષ્ટ્રીય ચરાણ અને પશુપાલક વર્ષ. પ્રશ્ન 44. SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી? જવાબ: ભારત. પ્રશ્ન 45. વર્ષ 2026ના પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી? જવાબ: અમિતાભ બચ્ચન. પ્રશ્ન 46. એપ્રિલ 2026માં તેલંગાણાના નવા રાજ્યપાલ કોણ બન્યા? જવાબ: શિવ પ્રતાપ શુક્લા. પ્રશ્ન 47. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ: વિષ્ણુદેવ વર્મા. પ્રશ્ન 48. વિન્ટર ઓલિમ્પિક 2026 મિલાન કોર્ટિના માં કયો દેશ મેડલ ટેલીમાં પ્રથમ રહ્યો? જવાબ: નોર્વે. પ્રશ્ન 49. બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટનું ઉદ્ઘાટન અશ્વિની વૈષ્ણવે કયા શહેરમાં કર્યું? જવાબ: બેંગલુરુ, કર્ણાટક. પ્રશ્ન 50. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે બ્રેકથ્રુ પ્રાઇઝ 2026થી કયા ભારતીય વૈજ્ઞાનિકને સન્માનિત કરાયા? જવાબ: ડોર. અતાનુનાથ. પ્રશ્ન 51. ટાઇડ્સ ઓફ ટાઇમ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: સુધામૂર્તિ. પ્રશ્ન 52. RBIએ 1 એપ્રિલ 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? જવાબ: 91મો. પ્રશ્ન 53. મિયામી ઓપન ટેનિસ 2026માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? જવાબ: જેનિક સિનર, ઇટાલી. પ્રશ્ન 54. ભારતીય સેનાએ અગ્નિવર્ષા સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કર્યો? જવાબ: પોખરણ, રાજસ્થાન. પ્રશ્ન 55. વર્ષ 2026માં ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટઅપ કયું બન્યું? જવાબ: જસપે. પ્રશ્ન 56. કેન્દ્રીય સતર્કતા આયોગ CVCના નવા સતર્કતા કમિશનર કોણ બન્યા? જવાબ: પ્રવીણ વશિષ્ઠ. પ્રશ્ન 57. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCAના નવા મહાનિર્દેશક કોણ છે? જવાબ: વીર વિક્રમ યાદવ. પ્રશ્ન 58. ક્રેફોર્ડ પ્રાઇઝ 2026 ભૂવિજ્ઞાનનો નોબેલ કોને મળ્યો? જવાબ: વીરભદ્રન રામનાથન. પ્રશ્ન 59. બલ્ગેરિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ: રૂમેન રાદેવ. પ્રશ્ન 60. વિશ્વ કિડની દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ: 12 માર્ચ. પ્રશ્ન 61. થાઇલેન્ડના વડાપ્રધાન તરીકે ફરીથી કોણ ચૂંટાયા? જવાબ: અનુતિન ચારન વિરાકુલ. પ્રશ્ન 62. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2026ની થીમ શું હતી? જવાબ: હેલ્થ માટે એકજૂટ, વિજ્ઞાન સાથે ઊભા રહો. પ્રશ્ન 63. સમર્થ 2.0 અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું? જવાબ: MSME મંત્રાલય. પ્રશ્ન 64. સિરિયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? જવાબ: ફૈસલ મેગદાદ. પ્રશ્ન 65. ISSF વર્લ્ડ કપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? જવાબ: 12 મેડલ. પ્રશ્ન 66. ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા કયા શહેરમાં શરૂ થઈ? જવાબ: લેહ, લદ્દાખ. પ્રશ્ન 67.
જી 7 વિદેશ મંત્રીઓની બેઠક 2026 ક્યાં યોજાઈ? જવાબ ફ્રાન્સ. પ્રશ્ન 68 ઇઝરાયેલના સર્વોચ્ચ સંસદીય સન્માન સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી કોને સન્માનિત કરાયા? જવાબ નરેન્દ્ર મોદી. પ્રશ્ન 69 આંધ્રપ્રદેશના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ કોણ બન્યા? જવાબ વનિતા કોઠાપલ્લી. પ્રશ્ન 70 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026નું આયોજન કયા રાજ્યમાં થયું? જવાબ બિહાર. પ્રશ્ન 71 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 39મું. પ્રશ્ન 72 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ શું હતી? જવાબ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. પ્રશ્ન 73 વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? જવાબ 82મા ક્રમે. પ્રશ્ન 74 ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 2026 મુજબ કયું શહેર પ્રથમ સ્થાને છે? જવાબ બેંગલુરુ. પ્રશ્ન 75 ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? જવાબ લક્ષ્ય સેન. પ્રશ્ન 76 કયા ભારતીય રાજ્યે ગૃહજ્યોતિ યોજના હેઠળ મફત વીજળીની જાહેરાત કરી? જવાબ તેલંગાણા. પ્રશ્ન 77 એશિયન ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં થશે? જવાબ જાપાન નાગોયા. પ્રશ્ન 78 સૂર્ય મિશન આદિત્ય L1 એ કેટલા દિવસ અવકાશમાં પૂર્ણ કર્યા? જવાબ 500 દિવસ. પ્રશ્ન 79 દેશની પ્રથમ AICTE કયા શહેરમાં બનવા જઈ રહી છે? જવાબ લખનૌ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 80 નેશનલ જિયોગ્રાફિક દ્વારા 2026ના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે કોની પસંદગી થઈ? જવાબ સિક્કિમ. પ્રશ્ન 81થી 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2026માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો? જવાબ રણબીર કપૂર. પ્રશ્ન 82 કયા દેશે પૃથ્વી પર સૌથી ઊંડો ખાડો ખોદવાની જાહેરાત કરી? જવાબ ચીન. પ્રશ્ન 83 વર્લ્ડ કેન્સર ડે 2026ની થીમ શું હતી? જવાબ ક્લોઝ ધ કેર ગેપ ક્લોઝ ધ કેર ગેપ. પ્રશ્ન 84 ભારતીય વાયુસેનાએ વાયુશક્તિ 2026 અભ્યાસ ક્યાં યોજ્યો? જવાબ જેસલમેર. પ્રશ્ન 85 પ્રધાનમંત્રીએ કયા રાજ્યમાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું? જવાબ ગુજરાત દ્વારકા. પ્રશ્ન 86 વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 3 માર્ચ. પ્રશ્ન 87 ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન લીજન ઓફ ઓનરથી કોને સન્માનિત કરાયા? જવાબ શશી થરૂર. પ્રશ્ન 88 કયા મંત્રાલયે નીલકંઠ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે? જવાબ શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન 89 ભારતનું પ્રથમ ગતિશક્તિ રિસર્ચ ચેર ક્યાં સ્થાપવામાં આવ્યું? જવાબ IIM શિલોંગ. પ્રશ્ન 90 ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2026ના મસ્કોટનું નામ શું છે? જવાબ અષ્ટલક્ષ્મી. પ્રશ્ન 91 વિશ્વ કવિતા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 21 માર્ચ. પ્રશ્ન 92 IPL 2026ની સૌથી મોંઘી ટીમ કઈ બની? જવાબ મુંબઈ ઇન્ડિયન્સ. પ્રશ્ન 93 નાસાના મૂન ટુ માર્સ પ્રોગ્રામના વડા તરીકે કોની પસંદગી થઈ? જવાબ અમિત ક્ષત્રિય. પ્રશ્ન 94 સ્વચ્છ સર્વેક્ષણ 2026માં કયું શહેર સતત 8મી વખત સૌથી સ્વચ્છ બન્યું? જવાબ ઇન્દોર. પ્રશ્ન 95 આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISAનું નવું સભ્ય કયો દેશ બન્યો? જવાબ હંગેરી. પ્રશ્ન 96 નેશનલ સેફ્ટી ડે 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 4 માર્ચ. પ્રશ્ન 97 તાજેતરમાં કયા દેશે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપી? જવાબ ગ્રીસ. પ્રશ્ન 98 વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ કયા શહેરમાં સ્થાપવામાં આવી છે? જવાબ ઉજ્જૈન મધ્યપ્રદેશ. પ્રશ્ન 99 ભારત ટેક્સ 2026 એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 100 વર્ષ 2026માં ઓસ્કાર એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? જવાબ ઓપનહાઇમર. પ્રશ્ન 101 માર્ચ 2026માં પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ શહબાઝ શરીફ.
પ્રશ્ન 102 નૌકાદળમાં સામેલ નવીનતમ મિસાઇલ ડિસ્ટ્રોયરનું નામ શું છે? જવાબ INS ઇમ્ફાલ. INS ઇમ્ફાલ. પ્રશ્ન 103 ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? જવાબ 105મો. પ્રશ્ન 104 કયા રાજ્યના મુખ્યમંત્રીએ અબુઆ આવાસ યોજના શરૂ કરી છે? જવાબ ઝારખંડ. પ્રશ્ન 105 મિશન દક્ષ યોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ બિહાર. પ્રશ્ન 106 વર્ષ 2026માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરી રહ્યો છે? જવાબ દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 107 વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિર ક્યાં આવેલું છે? જવાબ વારાણસી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 108 વર્ષ 2026નો બુકર પ્રાઇઝ કોને મળ્યો છે? જવાબ પોલ લિન્ચ. પ્રશ્ન 109 સૂર્યકિરણ સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? જવાબ નેપાળ. પ્રશ્ન 110 દેશનું પ્રથમ સૌર શહેર કયું બન્યું છે? જવાબ સાંચી, મધ્યપ્રદેશ. પ્રશ્ન 111 ઇસરો દ્વારા એપ્રિલ 2026માં કયું મહત્વનું મિશન લોન્ચ કરવામાં આવ્યું? જવાબ એક્સપોસેટ. પ્રશ્ન 112 કયા રાજ્યની સરકારે લેખ લાડકી યોજના શરૂ કરી છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 113 એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? જવાબ 111 મેડલ. પ્રશ્ન 114 સુપ્રીમ કોર્ટમાં મિટ્ટી કેફેનું ઉદ્ઘાટન કોણે કર્યું? જવાબ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ. પ્રશ્ન 115 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને છે? જવાબ 161માં સ્થાને. પ્રશ્ન 116 કયા દેશોએ ભારત સાથે રૂપે કાર્ડ માટે કરાર કર્યા? જવાબ મોરેશિયસ અને શ્રીલંકા. પ્રશ્ન 117 ભારતીય કોસ્ટ ગાર્ડ ICGના નવા વડા કોણ છે? જવાબ રાકેશ પાલ. પ્રશ્ન 118 એરો ઇન્ડિયા 2026 ક્યાં યોજાયું? જવાબ બેંગલુરુ. પ્રશ્ન 119 કયા ભારતીય રાજ્યે UCC વિધેયક પસાર કર્યું છે? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન 120 વિશ્વના સૌથી મોટા ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? જવાબ સુરત, ગુજરાત. પ્રશ્ન 121 મિશન ફિસ્ટ કઈ સંસ્થા સાથે જોડાયેલું છે? જવાબ ઇસરો. પ્રશ્ન 122 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? જવાબ 2 ગોલ્ડ મેડલ. પ્રશ્ન 123 કયા એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરાયું? જવાબ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી. પ્રશ્ન 124 વિજય હઝારે ટ્રોફી 2025-26નો વિજેતા કયો દેશ રહ્યો? જવાબ હરિયાણા. પ્રશ્ન 125 મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? જવાબ મોહન યાદવ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.